હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ મોલમાં. આ નામ ઉપર ભાષા ઉપર ન જાશું, એ તો મને નથી આવડતું. બસ મોલ છે એટલે પહોંચી ગયા. આ અંકલ કરતા તમારું ચેકિંગ, પણ મેં કીધું રહેવા દો, મારા પપ્પાને આવવા દો. પછી આપણે એન્ટ્રી લઈ લીધી. અને આ બાસ્કેટ જરૂરી છે ને સામાન ભરવા માટે. હાથમાં લઈને ક્યાં ફરવો, અને મમ્મી કેટલો સામાન લે તો તમને ખબર જ છે. સામાન જોતાં આપણે પહોંચી ગયા સેકન્ડ ફ્લોર પર. મારા કપડાં ઉપર ન જાશું, કેમ કે પપ્પાએ ટ્રાય માટે પહેરાવ્યા હતા, અને પછી આપણે કાઢવાની ના પાડી. આ ચશ્મા સ્ટેન્ડમાં સારા નહોતા લાગતા. મેં કીધું લાવને નીચે ઢગલો કરું, બધાને લેવામાં આસાન પડે. આ 2 દડા લીધા છે, વિચારું છું કયો લઉં એમ. ત્યાં મારા પપ્પા કે આ ત્રીજો લાલ લાવો ને એ સરસ છે, એ લઈ લે તું બેટા. મેં કીધું હાલો હવે 3 લઈ લો, કેમ કે મને તો 3 ગમતા હતા ને. ત્યાંથી આવી ગયા આપણે ખાવ કટ્ટામાં. આપણે રહ્યા ખાવ કૂડા માણસો, એટલે ખાવા તો કંઈક જોઈએ ને, નાસ્તો કરવા. પણ ત્યાં એલા હું જોઈ ગયો આ રંગબેરંગી પાણીની આપણે બહુ સારી દોસ્તી છે, એટલે કીધું લાવો એકાદ ડૂબકી હું મારી લઉં. પણ આ રહ્યું ઊંચું, એટલે વિચારું બીજા સ્વિમિંગ પુલે જાઉં. ત્યાં થોડુંક નીચું હોય તો આપણે નાહી લઈએ. હું ઘરેથી નાહીને આવ્યો તો પાછો, બહુ ભાગ કરતો હતો, એટલે પપ્પાએ ટેબલ ઉપર બેહાડી દીધો. ભાગીને ક્યાંય વયો ન જાઉં ને ગોતવો ન પડે. એ પછી પપ્પા લેવા મારા માટે નાસ્તો, એટલે આપણે ભરપેટ નાસ્તો કરી લઈ. દોડીને થઈ ગયા છીએ ભૂખ્યા. અને ત્યાંથી મારે જવાનું તો મારી 2 નાની દીદીને મળવા માટે. જો છે ને મસ્ત ક્યુટ, પણ આપણે તો નાના બાળકોથી થોડાક આઘારી. એટલે હું નાનો જ છું, પણ આપણને થોડીક બીક લાગે, એટલે આપણે મમ્મી પાસે ને એને એના ઝૂલામાં રહેવા દીધું.